જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ સાબલી મહાકાળી માના ધામમાં, એમના ગઢ ઉપર એમના દર્શન કરવા માટે। તો ત્યાં આવેલો છે એક ચમત્કારી પથ્થર। તો શું છે એની હકીકત તે જાણવા માટે વિડીયોને પૂરેપૂરો જોજો। તો બાકી પહોંચી જઈએ સીધા માના ધામમાં। તો ફાઇનલી ગાઈઝ આપણે શક્તિધામ એટલે કે મહાકાળી ધામના પાવન ભૂમિ પર આવી ગયા છીએ। તો ચાલો ઉપર ડુંગર ઉપર જઈ અને એમના દર્શનનો લાભ લઈએ। ગાઈડ ચડતો થાલ લાગે ને તો અહીંયા દરેક જગ્યાએ બેસવાનો બનાવે છે। તો આરામ કરતાં કરતાં ચડવાનું, આગળ જેવું જ ડુંગર ઉપર ચડીને જવાનું છે અહીંયા। ફાઇનલી ગાઈઝ આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ, પણ અહીંયા લાંબી લાઈન છે। તો આપણે તમને ઉપરથી જ મહાકાળી માના દર્શન કરાવી દઈએ। કોપી ફોટો અહીંયા લગાવવામાં આવેલો છે। ત્યાં દરેક જગ્યાએ અખંડ જ્યોત પ્રગટતી જાય છે। તો જોયું આપણે અહીંયા એક મોટો બેલ લગાવવામાં આવેલો છે, એટલે કે ઘંટ આપણે જોઈ રહીએ। આપણે એને નજીકથી બતાવીએ તમને। અહીંયા મસ્ત મસ્ત ફોટોશૂટ થાય છે। ચોમાસામાં તો એકદમ પાછળનું વાતાવરણ રંગીન હોય છે। પાછળ શંકર ભગવાનનું મસ્ત કોરિડોર બની રહ્યો છે। આપણે તે જગ્યા પણ તમને બતાવીશું। અહીંયા આને ખખડાઈએ ને આપણે બીજા કોઈ પથ્થર વળી અહીંયા ટકરાય તો એક અંદરથી અવાજ આવે, જોઈએ આપણે। એ રીતનો અવાજ આવે છે। બાકી અહીંયાથી લુક જોઈએ આપણે એકદમ। અહીંયા એક આવેલું છે કાર ભૈરવનું મંદિર નેચે, તો આપણે એના પણ દર્શન કરી લઈએ। જય શ્રી કાલ ભૈરવ દાદા। હનુમાન દાદાનું મંદિર આવેલું। આ રીતનું ત્યાં પાછળ બની રહ્યું છે, ભાઈ ઘણા ઉપર બની રહ્યો છે કોરિડોર। તો આપણે ચાલીને ઉપર જવું પડશે પહેલાં। નીચે જૂનો બહુ મંદિર આવેલો છે, બહુ પૌરાણિક છે, લગભગ 500-600 વર્ષ જૂનો હોય ને એવું દેખાય છે। આટલા આપણે હાલ તો કંઈ જતા નથી, પણ નેક્સ્ટ ટાઈમ આવશું ને તો આપણે ત્યાંની વિઝિટ 100% કરીશું। બાકી એક નંબર જગ્યા છે અહીંયા ફોટોશૂટ માટે, તો મસ્ત જગ્યા છે। એકવાર વિઝિટ આવ્યા હોય તો આવો 100%, બરાબર। આપણે 1-2 ફોટા પાડી લઈએ તમને મૂકવા માટે। તો કેવો લાગે આપણો વિડીયો કોમેન્ટ બોક્સમાં જણાવજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાર સુધી જય માતાજી, જય મહાકાળી।